શિવ કોણ છે? મારા મતે શિવ વિશ્વના સર્જક છે, શિવ જ શ્રેષ્ઠ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, ઓમકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે. ભગવાન શિવજીને વર્ણન કરવા માટે આ જગતમાં કોઈ શબ્દોનું તો નિર્માણ નથી થયું, પણ વિચારોનું પણ નિર્માણ નથી થયું. શિવ કેટલા આમ શાંત છે? ભગવાન શિવ જેટલા શાંત છે એટલા આ દુનિયામાં કોઈ દેવતા શાંત નથી. અને શિવજીના ભક્તોનું લક્ષણ જ એવું હોઈ શકે છે. મહાદેવનો ભક્ત હંમેશા શાંત હોય છે અને પ્રસન્ન હોય છે. તો શું ભોળાનાથ એટલા જ ભોળા છે કે જે વ્યક્તિ જે માંગે એને આપી દે છે? આ સમાજની અંદર એક વહેમ ફેલાયેલો છે કે ભગવાન શિવ સ્વયં ભોળા છે, મહાદેવજી ભોળા નથી. પણ ભોળાને ભલા લોકો છે એમનો ઈશ્વર છે. લોકો એવું સમજી બેઠા છે કે ભગવાન સ્વયં ભોળા છે, જે પોતાની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકતા હોય, જગતનું સંચાલન કરી શકતા હોય, જગતની રક્ષા કરી શકતા હોય. એ ભોળા કેમ હોઈ શકે છે? જે આ જગતની અંદર ભોળા માણસો પણ છે અને ભલા માણસો પણ છે. એમનો ભગવાન છે, એમનો નાથ છે. તેથી ભગવાન મહાદેવને આપણે ભોળાનાથ કહીએ છીએ. ઓમ નમઃ શિવાય. આ ફૂલ વિડીયો જોવા માટે કોમેન્ટમાં લખો હે મહાદેવ, એટલે તમને ફૂલ વિડીયો જોવા મળી જશે.